Good morning, student. Welcome in another video lecture session for Cost Account, chapter Unit Costing. In last video lecture session, we completed question number 8 for Unit Costing. So here we are going start for another question, question number 9. As per you seen on your screen, Costing Department of Piyush Limited given you following information. Prepare a cost sheet. Number 1, material cost will be 40% of work cost. Wages will be 40% of prime cost. Works overhead will be 25% of sales price. Office overhead are not known. Unsold stock of finished goods 25% of wages. Selling and distribution overhead will be 150% of profit. Profit will be 10% of sales price. And last, number 8, works overhead amounted to rupees 80,000. It is IMP question. Now we check answer of the same question. Very first, as per we seen in question, there is a data given, only one, work overhead. It is rupees 80,000. No other information given in amount. So very first we have to do some work note to calculate a necessary amount. And here answer should be start with sales price as per you seen on answer, because as per information number 3, work overhead will be 25% of sales price. જે વર્ક ઓવરહેડ છે કારખાનાના પરોક્ષ ખર્ચ એ વેચાણ કિંમતના 25% છે. એન્ડ વર્ક ઓવરહેડ આપણને ઓલરેડી અમાઉન્ટમાં આપેલી છે વેરી લાસ્ટ 80,000 રૂપીઝ. સો એના ઉપરથી આપણે સેલ્સ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરી શકશું. સો વર્ક નોટ નંબર 1 હિયર, સેલ્સ પ્રાઇસ. વર્ક ઓવરહેડ વિલ બી રૂપીઝ 25% ઓફ સેલ્સ પ્રાઇસ. એ 3 નંબરની ઇન્ફોર્મેશનમાં આપેલું છે નંબર 3માં. So sales price is equal to 80,000 into 100 divided by 25 is equal to 3,20,000. કઈ રીતે આવશે જો ક્લિયરલી આઈડિયા ન આવે તો આપણે થોડુંક એવું કેલ્ક્યુલેશન અહીંયા આ રીતે બી કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ સેલ્સ પ્રાઇસ is rupees 100. So 25% of it as work overhead will be rupees 25. પછી રેશિયો મૂકીએ આપણે. વર્ક ઓવરહેડ is to sales price. Work overhead 25, then sales price 100, work overhead 80,000, then what? તો આ રીતે થઈ શકશે. So sales price is equal to 80,000 multiply 100 divided by 25, 320. પછી
આગળ જોઈએ નેક્સ્ટ. તો પોઈન્ટ નંબર 7 માં આપેલું છે પ્રોફિટ વિલ બી 100% ઓફ સેલ્સ પ્રાઇસ. ક્વેશ્ચન એવો છે કે તમારે બિગિનિંગ જે છે ક્વેશ્ચનની એના આન્સરિંગની એના માટે વર્કનોટ જરૂરી છે ને એ વર્કનોટ ક્યાંથી સ્ટાર્ટ કરવી, તો તમને જે એક સિંગલ એમાઉન્ટ આપેલી હશે એને રિલેટેડ કોઈને કોઈ હિન્ટ આપેલી હશે, તો એ બેઝ ઉપરથી જ તમારે સ્ટાર્ટ કરવાનું રહેશે વર્કનોટ, કે કયા કયા ડેટા ઇઝીલી આપણને શેના ઉપરથી શું મળી શકે એમ છે. ઓકે, સો પોઈન્ટ નંબર 7, પ્રોફિટ વિલ બી 10% ઓફ સેલ્સ પ્રાઇસ. તો અહીંયા પ્રોફિટ ઇઝ 10% ઓફ સેલ્સ પ્રાઇસ. સેલ્સ પ્રાઇસ આપણને આગળ મળી ગઈ છે 320. સો ઇઝીલી પ્રોફિટ 3,20,000 into 10%, it will be 32,000. નંબર 3 છે સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. એઝ પર ઇન્ફોર્મેશન નંબર 6, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ વિલ બી 150% ઓફ પ્રોફિટ. જે પ્રોફિટ આપણો છે એના 150% સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સના ગણી શકાય. તો વર્કનોટ નંબર 2 માં આપણે પ્રોફિટ શોધી લીધો છે. સો સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ 32,000 into 150%, it will be 48,000. ઓકે, પછી તમે જોશો તો પહેલું મટીરિયલ કોસ્ટ વિલ બી 40% ઓફ વર્ક કોસ્ટ. એ આપણી પાસે નથી, મટીરિયલ પણ નથી. વેજીસ વિલ બી 40% ઓફ પ્રાઇમ કોસ્ટ. તો પ્રાઇમ કોસ્ટ બી નથી, વેજીસ બી નથી. નંબર 4 માં છે ઓફિસ ઓવરહેડ આર નોટ નોન. ઓફિસ ઓવરહેડ શોધી શકાયા નથી, મતલબ એ તો હજુ મિસિંગ જ છે. વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. ઓકે, અને નંબર 5 માં છે અનસોલ્ડ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ ઇઝ 25% ઓફ વેજીસ. તો વેજીસ બી મિસિંગ છે. તો આ બધું કેલ્ક્યુલેશન જોઈએ તો હવે થોડુંક કન્ફ્યુઝન થશે. હાઉ નાઉ વોટ વી હેવ ટુ ડુ. સો as per information number 2, wages will be 40% of prime cost. prime cost ના 40% wages છે. તો prime cost ને આપણે ગેસ કરી લઈએ. સપોઝ as per વર્કનો નંબર 4 there is factory cost, આપણે એના ઉપરથી શોધી લઈશું ઇઝીલી. જોઈએ તો ફેક્ટરી કોસ્ટ કેવી રીતે શોધીશું. તો સપોઝ પ્રાઇમ કોસ્ટ ઇઝ ₹100. આપણે પ્રાઇમ કોસ્ટને ₹100 એઝમ્પશન કરીએ છીએ. તો પ્રાઇમ કોસ્ટ મીન્સ મટીરિયલ પ્લસ વેજીસ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ કોસ્ટ થશે. મટીરિયલ પ્લસ વેજીસ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ કોસ્ટ. તો પ્રાઇમ કોસ્ટને મટીરિયલ પ્લસ વેજીસ બંને ટેમ્પરરી સ્કીપ કરી દઈએ. પ્રાઇમ કોસ્ટમાં ₹100 લખીએ એઝ વી એઝ્યુમ, આપણે જે ધારણા કરેલી છે એ પ્રમાણે. તો એના 40% ઓફ પ્રાઇમ કોસ્ટ ઇટ ઇઝ એ વેજીસ. યસ ઓબ્વિયસલી. તો રિમેનિંગ મટીરિયલ છે ઓબ્વિયસલી ₹60 હોય, બીકોઝ 100 minus 40, this minus this. તો ₹60 મટીરિયલ મળશે આપણને. તો પ્રાઇમ કોસ્ટ 100. ઓકે, નાવ ફેક્ટરી કોસ્ટ. તો એના માટે પહેલો જ પોઈન્ટ છે મટીરિયલ કોસ્ટ વિલ બી 40% ઓફ વર્ક કોસ્ટ, મતલબ ફેક્ટરી કોસ્ટ. આ વર્ક કોસ્ટ તમે આને કયો કે ફેક્ટરી કોસ્ટ કયો, બંનેનો અર્થ એક જ થશે. વર્ક કોસ્ટ લખો કે ફેક્ટરી કોસ્ટ, બોથ આર સેમ. તો પ્રાઇમ કોસ્ટ 100 સુધી સમજાઈ ગયું. હવે ફેક્ટરી ઓવરહેડ આપણી પાસે એમાઉન્ટમાં છે, પણ આપણે ₹100 હોય, ₹100 એઝમ્પશન હોય પ્રાઇમ કોસ્ટ. એટ ધેટ ટાઈમ ફેક્ટરી ઓવરહેડ હાઉ મચ ઇઝ નોટ ગિવન or not we assume. Same way factory cost is also not given. But there is a information in number 1, there is material cost is 40% of work cost. તો ₹100 જ્યારે પ્રાઇમ કોસ્ટ હોય ત્યારે મટીરિયલ કેટલું છે, હાઉ મચ મટીરિયલ આપણને ખ્યાલ છે, વી નો. તો ઓન બેઝિસ ઓફ મટીરિયલ ઇઝ 40% ઓફ ફેક્ટરી કોસ્ટ, જે પહેલો પોઈન્ટમાં હિન્ટ છે એના આધારે ગણીએ. તો ફેક્ટરી ઓવરહેડ શું થશે? તો ફેક્ટરી ઓવરહેડ આપણને ₹80 આપેલો છે. ઓકે, ફેક્ટરી ઓવરહેડ ઇઝ ટુ ફેક્ટરી કોસ્ટ. હવે આ કઈ રીતે ગણેલું છે 150, એની એક કેલ્ક્યુલેશન જસ્ટ આપણે સમજી લઈએ. મટીરિયલ કોસ્ટ એ ₹40 છે, સોરી 40% છે વર્ક કોસ્ટના. ઓકે, તો રેશિયો મૂકીએ આપણે મટીરિયલ
is to work cost. Material 40 rupees, work cost 100. Now if material rupees 60, then what? આનું કેલ્ક્યુલેશન તમે કરીશો તો 60 multiply 100 divide by 40 is equal to 150 આવશે. Okay, so this way we find out work cost when at time of material is rupees 60 or at prime cost rupees 100. જ્યારે પ્રાઇમ કોસ્ટ 100 રૂપિયા હોય ત્યારે વર્ક કોસ્ટ 150 હોય. કઈ રીતે નક્કી થશે? તો મટીરિયલના જે પર્સન્ટેજ છે એ વર્ક કોસ્ટ ઉપર છે. તો જ્યારે પ્રાઇમ કોસ્ટ when prime cost rupees 100 at that time material rupees 60, તો એના ઉપરથી આપણે ગેસ કરીએ કે સપોઝ વર્ક કોસ્ટ આપણે મટીરિયલ 40 રૂપીઝ હોય તો વર્ક કોસ્ટ 100 રૂપીઝ છે બીકોઝ મટીરિયલ 40% છે વર્ક કોસ્ટ. So here as per our assumption there is material rupees 60, then how much work cost? So at that time work cost rupees 150. 150 મૂકી દઈએ. તો પ્રાઇમ કોસ્ટ એન્ડ વર્ક કોસ્ટ બંનેનો જે ગેપ છે ડિફરન્સ ઇટ ઇઝ અવર ફેક્ટરી ઓવરહેડ 50 રૂપીસ. ઓકે, તો એના બેઝ ઉપરથી હવે આપણે ફેક્ટરી કોસ્ટ શોધી શકીએ, મટીરિયલ શોધી શકીએ, બધું જ શોધી શકીએ એના ઉપરથી. Here factory overhead amount is given rupees 80,000. Factory overhead is to factory cost. Factory overhead 50 rupees like here. Then factory cost 150. Factory overhead 80,000. Then what? Then answer મળશે 240. Material we calculate કરી શકીએ. Material is a 40% of work cost or a factory cost. So factory cost 100, then material 40. Factory cost 240. Then what? અથવા ડાયરેક્ટ 2,40,000 ના 40% કેલ્ક્યુલેટ કરી લ્યો. ડન, ચાલે. ઓકે, વેજીસ. તો વેજીસ માટે છે ઇટ ઇઝ એ 40% ઓફ પ્રાઇમ કોસ્ટ. હવે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે? તો એના માટે પહેલા આપણે ક્વેશ્ચનમાં જઈશું. અને આ રીતે બી મૂકી શકશું. wages, factory overhead 50, at that time wages rupees 40, factory overhead rupees 80,000, then what? આ કેલ્ક્યુલેશન કરીએ તો 80,000 multiply 50 divided by 40. Sorry, my mistake there is 80,000 multiply 40 divided by 50. So here this way also get rupees 64,000. ઓકે, આ રીતે પણ ગણી શકાય. આની પહેલા મેં જે કેલ્ક્યુલેશન આપ્યું હતું એ રીતે આને બી એ જ રીતે ગણી શકાય. સેમ ફેક્ટરી કોસ્ટના ડાયરેક્ટ 40% લઈ લ્યો તો બી ચાલે.
ફેક્ટરી ઓવરહેડ એકવાર મળી ગયું છે તો તમને બધું જ મળી શકે. ફેક્ટરી ઓવરહેડ, મટીરિયલ ને ભાઈ આ રીતે ગણવાને બદલે તમે આ રીતે ગણી શકો છો. 96 જ આવી શકશે એનો આન્સર. ફેક્ટરી ઓવરહેડ is to material. ફેક્ટરી ઓવરહેડ ₹50. મટીરિયલ આપણે જે એઝમ્પશન કરેલું છે એમાં ₹60 છે. મટીરિયલ ₹60. ફેક્ટરી ઓવરહેડ ₹80,000. Then what? Equation થશે 80,000 multiply 60 divided by 50. $96,000 આવી શકે. પછી બધા જ કેલ્ક્યુલેશન તમે ફેક્ટરી ઓવરહેડ ઉપર બી ગણી શકો છો. ઓકે, એઝમ્પશનમાં ફેક્ટરી કોસ્ટ આપણે આ રીતે કેલ્ક્યુલેટ કર્યું છે. એના ઉપરથી બેઝ ઉપરથી આપણે ફેક્ટરી ઓવરહેડ્સ ડિસાઇડ થઈ ગયું છે. ફેક્ટરી કોસ્ટ ડિસાઇડ થઈ ગયું છે. ફેક્ટરી કોસ્ટ ઉપરથી મટીરિયલ મળી ગયું છે આપણને, વેજીસ મળી ગઈ છે. And closing stock also we find out through this formula. Closing stock is 25% of wages. So wages 64,000 and 25%. Okay. All calculation depend on this data. Especially how we find out factory cost when prime cost is 100. It is a simple. There is factory cost. There is a material is 40% of factory cost. Here material is ₹60 when prime cost 100. If work cost ₹100, then it's 40% material ₹40. Here material ₹60, then how much work cost? It will be 150. It means 150 આવશે. પછી એના ઉપરથી કેલ્ક્યુલેશન ફર્ધર કેલ્ક્યુલેશન. ફેક્ટરી ઓવરહેડ is to factory cost. Factory overhead 50, then factory cost 150 here. 80,000, then what? એ જ બેઝ ઉપરથી આપણે મટીરિયલ, વેજીસ, ક્લોઝિંગ સ્ટોક વેજીસ ઉપર છે બધું જ મળી જશે. નાવ સિમ્પલી એને આપણે સેટ કરીએ શીટમાં. ડાયરેક્ટ મટીરિયલ એઝ પર વર્ક નોટ નંબર 5 ઇટ ઇઝ 96,000. direct wages ₹64 as per work note number 6. material plus wages is equal to prime cost. એની કી આપણે ચેક કરી લેવાની. પ્રાઇમ કોસ્ટ છે એના 40% તમારું વેજીસ છે, તો 1,60,000 પ્રાઇમ કોસ્ટ છે એના 40% વેજીસ થઈ જવું જોઈએ. Now add factory overhead. It is already given 80,000 which is added into factory overhead, so we get factory cost ₹2,40,000. Now add office overhead, but there is no data given, તો એને ટેમ્પરરી સ્કીપ કરી દઈએ. કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફિસ કોસ્ટ નહીં મળે. ટેમ્પરરી આ પણ ખાલી રહેશે, આ અને આ બંને ખાલી રહેશે. જે અત્યારે હું હાઇલાઇટ કરું છું એ બંને કોલમ બ્લેન્ક રહેશે ત્યારે ટેમ્પરરી તમારા. ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ ડેશ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ વર્ક નોટ નંબર 7 પ્રમાણે આપણો 16,000, બટ ઇટ ઇઝ માઇનસ બી, રિમેમ્બર. પ્રોડક્શન કોસ્ટ અત્યારે બ્લેન્ક રહેશે, આ પણ અત્યારે નહીં મળે. સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ વર્ક નોટ નંબર 3 પ્રમાણે 48,000. ટોટલ કોસ્ટ બ્લેન્ક રહેશે. પ્રોફિટ વર્ક નોટ નંબર 2 પ્રમાણે 32 અને સેલ્સ એઝ પર વર્ક નોટ નંબર 1 320. જેટલા ડેટા તમે વર્ક નોટ કરીને શોધેલા છે એને આપણે પહેલા એપ્લાય કરી દઈએ, શીટમાં સેટ કરી દઈએ. હવે કેલ્ક્યુલેશન સમજીએ તો સેલ્સ 320, પ્રોફિટ 32, આ બંને ડેટા આપણે નોટ કરી દીધા છે.
કોસ્ટમાં પ્રોફિટ એડ થાય તો સેલ્સ મળશે. હિયર સેલ્સ લેસ પ્રોફિટ ધેન વી ગેટ ટોટલ કોસ્ટ 288. સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન લખેલું છે 288 માંથી 48 લેસ કરીએ તો 240 આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન મળી જશે. ઓકે, પછી 240 માંથી 16,000 લેસ થાય, ઉપરથી કેલ્ક્યુલેશન આવશે તો લેસ થશે. આપણે રિવર્સ કેલ્ક્યુલેશનમાં જઈએ છીએ. લેસ 2,24,000 પ્લસ છે માઇનસ, માઇનસ છે પ્લસ થાય તો 2,40,000 થશે અહીંયા. તો 224 અહીંયા મિસ્ટેક છે. $2,56,000 થશે. યસ, રિવર્સ કેલ્ક્યુલેશન છે તો એડ થશે 240 પ્લસ 16 તો 256. હવે અહીંયા 240 તમે મૂકેલા છે, 256 વચ્ચેનો જે ગેપ છે એ તમારો ડિફરન્સ મળી જશે તમને ઓફિસ ઓવરહેડ. ઓકે, ફરી વાર સમજી લ્યો. વર્કનોટ તો તમે ખ્યાલ આવી ગયો. સેલ્સ આપણી પાસે જેટલા વર્કનોટ ડેટા અવેલેબલ છે એપ્લાય કરી દઈએ તો ડાયરેક્ટ મટીરિયલ 96 વર્કનોટ 5 પ્રમાણે, વર્કનોટ 6 ટોટલ પ્રાઇમ કોસ્ટ આ તો ઓલરેડી આપેલું છે. એડ કરો એટલે 240 મળી જશે. ધીસ ઇઝ મિસિંગ ફિગર, ધીસ ઇઝ ઓલ્સો મિસિંગ ફિગર, ધીસ ઇઝ નોટ ગિવન, ધીસ ઇઝ through find out work note number 7 missing figure 240 as per work note number 3 છે total cost missing figure work note number 2 work note number 1 જેટલું વર્ક નોટ કરી છે એના ઉપરથી આપણને કમ્પ્લીટ મળી ગયું છે. હવે રિવર્સ કેલ્ક્યુલેશનમાં જવાનું છે. સેલ્સ 320 એમાં પ્રોફિટ લેસ કરી એટલે 288 ટોટલ કોસ્ટ મળશે. એમાં 48 લેસ કરીએ એટલે 240 આપણને પ્રોડક્શન કોસ્ટ ઓર કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ મળશે. જેમાંથી ક્લોઝિંગ સ્ટોક એકચ્યુઅલી લેસ કરવાનો હોય બટ એ ઉપરથી કેલ્ક્યુલેશન આવે તો રિવર્સ કેલ્ક્યુલેશન છે. સો પ્લસ વાળું માઇનસ થશે, માઇનસ વાળું પ્લસ. સો પ્લસ 240 પ્લસ 16 એટલે 256 આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓર ઓફિસ કોસ્ટ મળશે. ફેક્ટરી કોસ્ટ તો ઓલરેડી આપણી પાસે છે જ, તો વચ્ચેનો ગેપ 16,000 છે. ઇટ ઇઝ અવર ઓફિસ ઓવરહેડ. This is IMP question or IMP method for this chapter. Okay, thank you.